નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર નંબર 2 ત્રિકોણમિતિય પ્રતિવિધેયોમાં ત્રિકોણમિતિય પ્રતિવિધેયોના કેટલાક ગુણધર્મો જોયા હતા અને સૂત્રો જોયા હતા. હવે એના પરથી આપણે ઉદાહરણ કરીએ અને ત્યારબાદ આપણે સ્વાધ્યાય સ્ટાર્ટ કરીએ. તો ફર્સ્ટ ઉદાહરણ નંબર 3, સાબિત કરો કે સાઇન ઇનવર્સ ટ્વાઇસ એક્સ ઇન્ટુ 1 માઇનસ એક્સ સ્ક્વેર રૂટની અંદર ઇઝ ઇક્વલ ટુ 2 કોસ ઇનવર્સ એક્સ સાબિત કરવાનું છે. એટલે આપણને લેફ્ટ હેન્ડ સાઈડ આપી દીધી છે, આ એ પરથી આપણે રાઈટ હેન્ડ સાઈડ લાવવાનું છે. આપણે કોસ ઇનવર્સ ઓફ એક્સ સાબિત કરવાનું છે, માટે આપણે એક્સ પર શું ધરી લઈએ? એક્સ બરાબર કોસ થીટા. તો કોસ આ બાજુ આવી જાય તો થીટા બરાબર શું થવાનું? કોસ ઇનવર્સ એક્સ થવાનું. બરાબર, આ એક મળ્યું આપણને. તો હવે આપણે લેફ્ટ હેન્ડ સાઈડ લઈ લે, એલ એચ એસ. લેફ્ટ હેન્ડ સાઈડ શું છે? સાઇન ઇનવર્સ ઓફ ટ્વાઇસ એક્સ ઇન્ટુ સ્ક્વેર રૂટમાં 1 માઇનસ એક્સ સ્ક્વેર. હવે અહીંયા એક્સની વેલ્યુ આપણે પુટ કરી દઈએ. એક્સની વેલ્યુ શું છે? તો કોસ થીટા, માટે સાઇન ઇનવર્સ ઇન્ટુ 2 કોસ થીટા સ્ક્વેર રૂટમાં 1 માઇનસ કોસ સ્ક્વેર થીટા કાઉન્સ પૂરો ઇઝ ઇક્વલ ટુ સાઇન ઇનવર્સ 2 કોસ થીટા અને સ્ક્વેર રૂટમાં 1 માઇનસ કોસ સ્ક્વેર થીટા એટલે શું થાય? તો સાઇન સ્ક્વેર થીટા. આ ફોર્મ્યુલા જ છે, બરાબર, તમને લખાવેલી છે. સ્ક્વેર અને સ્ક્વેર રૂટ કેન્સલ એટલે 2 કોસ થીટા ઇન્ટુ સાઇન થીટા બચ્યું, માટે સાઇન ઇનવર્સ. હવે 2 કોસ થીટા ઇન્ટુ સાઇન થીટા એટલે સાઇન 2 થીટા થાય, સાઇન 2 થીટા. હવે ડાયરેક્ટ આપણે ત્યાં કેન્સલ નહીં કરીએ. 2 થીટા પહેલાં આ રેન્જમાં છે કે જોવું પડે. રેન્જ આપણને આપી છે. રેન્જ કઈ આપી છે? આપણે અહીંયા ચેક કરી લઈએ. સપોઝ 1/√2 લેસર ઇક્વલ ટુ એક્સ લેસર ઇક્વલ ટુ 1. ત્યારબાદ હવે આપણે આ cos 0 લેસર ઇક્વલ ટુ cos x, અહીંયા cos થીટા બી લખી શકાય, લેસર ઇક્વલ ટુ cos π/4. હવે બંને બાજુથી cos કેન્સલ, અહીંયા શું બચ્યું? 0 લેસર ઇક્વલ ટુ થીટા લેસર ઇક્વલ ટુ π/4. પણ આપણે 2 થીટાની રેન્જ ચેન્જ કરવાની છે, એટલે 2 વડે મલ્ટીપ્લાય કરી દઈએ એટલે 2 ઇન્ટુ 0 0 લેસર ઇક્વલ ટુ 2 થીટા લેસર ઇક્વલ ટુ π/2. તો હવે 0 થી π/2 કોસની રેન્જ શું છે? તો કોસની રેન્જ છે 0 થી π. 0 થી π ની અંદર આવી જાય 0 π/2, માટે આ અહીંયા કેન્સલ થાય, માટે 2 થીટા. થીટાની વેલ્યુ શું છે? કોસ ઇનવર્સ એક્સ, માટે 2 કોસ ઇનવર્સ એક્સ ઇઝ ઇક્વલ ટુ રાઈટ હેન્ડ સાઈડ. ઓકે, આવી ગયું. તો ફર્સ્ટ આમાં કર્યું શું આપણે કે આપણને આ એલએચ લેફ્ટ હેન્ડ સાઈડ પરથી આપણે રાઈટ હેન્ડ સાઈડ લાવવાનું છે, પણ આમાં કોસ ઇનવર્સ એક્સ લાવવાનું છે, માટે એક્સ બરાબર ધરી લીધું કે કોસ થીટા, એટલે થીટા બરાબર કોસ ઇનવર્સ એક્સ થયું. પછી અહીંયા એક્સની વેલ્યુ આપણે મૂકી દીધી, એમાં જે સૂત્ર આવતા હતા તે પ્રમાણે કર્યું, એટલે સૂત્ર આવ્યું અને આ કેન્સલ થઈ ગયું 2 થીટા અને થીટાની વેલ્યુ કોસ ઇનવર્સ એક્સ, માટે રાઈટ હેન્ડ સાઈડ આવી ગયું. બીજું એક ઉદાહરણ જોઈએ. ઉદાહરણ નંબર 5, સાદુરૂપ આપવાનું છે. બરાબર, સાદુરૂપ આપો એવું છે. શું છે એમાં? તો tan ઇનવર્સ ઇઝ ઇક્વલ ટુ કોસ એક્સ ડિવાઈડ બાય 1 માઇનસ સાઇન એક્સ. તો હવે આ દાખલો બહુ બધી રીતે થાય, આપણને કોઈ બી રીતે થાય. તો તમને છેલ્લે ઇન્વર્સ સૂત્ર લખાવ્યા હતા, તો તમે ધોરણ 11માં શીખી ગયા કે કોસ 2 થીટા બરાબર શું આવે? તો 1 માઇનસ tan સ્ક્વેર થીટા ડિવાઈડ બાય 1 પ્લસ tan સ્ક્વેર થીટા. અને બીજું સાઇન 2 થીટાનું સૂત્ર બી હતું. સાઇન 2 થીટા બરાબર શું હતું? 2 tan થીટા છેદમાં 1 પ્લસ tan સ્ક્વેર થીટા હતું. એના પછી બીજું સૂત્ર હતું tan 2 થીટાનું હતું કે tan 2 થીટા બરાબર 2 tan થીટા છેદમાં 1 માઇનસ tan સ્ક્વેર થીટા. તો આપણે આ સૂત્ર અહીંયા યુઝ કરીએ. અહીંયા શું છે? પણ cos 2 થીટા હોય તો અહીંયા થીટા થઈ જાય, હાફ થાય. તો અહીંયા x છે તો અહીંયા x/2 થવાનું, માટે કોસની જગ્યાએ શું લખાવાનું? tan ઇનવર્સ m. કોસની જગ્યાએ 1 માઇનસ tan સ્ક્વેર x/2 છેદમાં 1 પ્લસ tan સ્ક્વેર x/2 છેદમાં આ 1 માઇનસ સાઇન માટે શું લખાવાનું હતું? તો સાઇન 2 થીટા અહીંયા બી હાફ થઈ જાય, એટલે 2 tan x/2 છેદમાં 1 પ્લસ tan સ્ક્વેર x/2. હવે અહીંયા આપણે લસા લઈ લઈએ એટલે 1 પ્લસ tan સ્ક્વેર x/2 અહીંયા મલ્ટીપ્લાય થઈ જશે અને છેદમાં 1 પ્લસ tan x/2 1 પ્લસ tan x/2, એટલે આ બે કેન્સલ થઈ જવાનું, એટલે આ કટ થઈ જશે આ લસા લઈ પછી. બરાબર, તો બચશે શું? તો tan ઇનવર્સ 1 માઇનસ tan સ્ક્વેર x/2 છેદમાં આ છેદ તો કેન્સલ થઈ જવાનો અને અહીંયા આ મલ્ટીપ્લાય થઈ જવાનું, એટલે 1 પ્લસ tan સ્ક્વેર x/2 માઇનસ
ટુ ટેન એક્સ બાય ટુ. હવે આ એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેરનું સૂત્ર એટલે એ પ્લસ બી એ માઇનસ બી એટલે ઉપર શું થવાનું ટેન ઇનવર્સ 1 માઇનસ ટેન એક્સ બાય ટુ ઇન્ટુ 1 પ્લસ ટેન એક્સ બાય ટુ છેદમાં આ શું થઈ ગયું તો એ સ્ક્વેર બી સ્ક્વેર માઇનસ ટુ એ બી એ એટલે 1 તો અહીંયા બી શું થવાનું 1 માઇનસ ટેન એક્સ બાય ટુનો હોલ સ્ક્વેર. તો આ એક કેન્સલ એટલે આ બે બચ્યું એટલે અહીંયા શું બચવાનું નેક્સ્ટ પેપર જોઈએ આપણે કે ટેન ઇનવર્સ શું બચ્યું ઉપર શું બચેલું છે તો 1 પ્લસ ટેન એક્સ બાય ટુ ને છેદમાં 1 માઇનસ ટેન એક્સ બાય ટુ બચેલું છે એટલે અહીંયા 1 પ્લસ ટેન એક્સ બાય ટુ છેદમાં 1 માઇનસ ટેન એક્સ બાય ટુ. હવે ધ્યાન આપજો વ્યવસ્થિત કે 1 ની જગ્યાએ હું 10 પાઈ બાય 4 લખી શકું તો અહીંયા 10 પાઈ બાય 4 થવાનું 10 પાઈ બાય 4 પ્લસ અહીંયા 10 એક્સ બાય ટુ છેદમાં 1 માઇનસ અહીંયા 1 ઇન્ટુ ગુણાયેલો છે તો 1 ની જગ્યાએ 10 પાઈ 4 લખી શકું કેમ કે 10 પાઈ બાય 4 બરાબર તો 1 થાય ઇન્ટુ 10 એક્સ બાય ટુ. આ સૂત્ર કોનું થયું તો 10 પાઈ બાય 4 પ્લસ 10 એક્સ બાય ટુનું સૂત્ર થયું. આ કયું થયું 10 પાઈ બાય 4 પ્લસ એક્સ બાય ટુનું સૂત્ર થયું એટલે આના જગ્યાએ મારાથી આ લખાય ડાયરેક્ટ એટલે 10 ઇન્વર્સ તેનું શું લખાય 10 પાઈ બાય 4 પ્લસ એક્સ બાય ટુ 10 કેન્સલ માટે શું બચ્યું પાઈ બાય 4 પ્લસ એક્સ બાય ટુ. આ આપણો આન્સર. આ બે ઉદાહરણ કર્યા. હવે આપણે સ્ટાર્ટ કરીએ સ્વાધ્યાય પર આવી ડાયરેક્ટ તો સ્વાધ્યાય 2.1 ધ્યાન આપજો વ્યવસ્થિત. સ્વાધ્યાયમાં આપણે શું કરવાનું છે તો સ્વાધ્યાયમાં આપણે પ્રતિવિધેયના મુખ્ય પ્રતિવિધેય પછી આપણને પ્રતિવિધેય માટે તેની મુખ્ય કિંમત મેળવવાની છે. તો ફર્સ્ટ જો સૂચના લખીએ હું બધા માટે પ્રતિવિધેય માટે તેની મુખ્ય કિંમત શોધો. એમાં ફર્સ્ટ શું છે તો સાઇન ઇનવર્સ ઓફ -1/2 આવું છે. તો ફર્સ્ટ જે આપ્યું હોય ને એને y બરાબર લઈ લેવાનું કે y ઇઝ ઇક્વલ ટુ સાઇન ઇનવર્સ ઓફ -1/2. હવે સાઇન આ બાજુ આવી જાય એટલે શું થવાનું સાઇન y બરાબર -1/2. સાઇનનો વિસ્તાર શું તો આપણને સાઇનનો વિસ્તાર ખબર કે -π/2 થી π/2 ની વચ્ચે આવવું જોઈએ. બંને ઇન્ટરવલમાં -π/2 થી π/2 ની વચ્ચે આવવું જોઈએ ને. તો 1/2 ક્યારે આવે સાઇન તો π/6 હોય ત્યારે પણ માઇનસ છે એ ક્યારે આવે તો સાઇન ઓફ -π/6 બરાબર -π/2 થવાનું ને. તો આમાં શું થવાનું સાઇન π/6 માટે -1/2 એટલે -1/2 આ સેટ કરતો છે આમાં જોઈને જ કે 1/2 ક્યારે આવે તો π/6 હોય ત્યારે પણ આ માઇનસ છે એટલે માઇનસ તો માઇનસ સાઇનમાં બહાર નીકળી આવે એટલે માઇનસ સાઇન π/6 સાઇન π/6 એટલે કે 1/2 માટે સાઇન ઇન્વર્સ ઓફ -1/2 ની મુખ્ય કિંમત શું છે મુખ્ય કિંમત π/6 છે. ખબર પડી π/6. આ જ રીતે બીજું ઉદાહરણ જોઈએ આપણે તો કોસ ઇન્વર્સનું જોઈ લઈએ આપણે. એ બીજું જે આપ્યું છે બીજું ઉદાહરણ બીજો દાખલો શું છે આપણી પાસે તો બીજો દાખલો છે કોસ એમાં બી સેમ કરવાનું કે મુખ્ય કિંમત જ મેળવવાની છે. બીજો દાખલો છે કોસ ઇન્વર્સ ઓફ √3/2 એમાં બી શું કરવાનું ફર્સ્ટ મેં શું કીધું ધારો કે લઈ લેવાનું અહીંયા બી લખવાનું રહી ગયો મેં બરાબર ધારો કે એ જ રીતે શું કરવાનું ધારો કે y બરાબર કોસ ઇન્વર્સ ઓફ √3/2. આમાં આપણને એ બધું ખબર જોઈએ કે 1/2 ક્યારે આવે સાઇનમાં એ તમને એક બેઝિક કોન્સેપ્ટ વાળા વિડીયોમાં બધું બતાવ્યું છે તો એ પ્રમાણે તમારે મોડે કરી લેવાનું અને યાદ રાખવાનું નથી એક પેજ પર લખી દેવાનું. ચલો આમાં લઈ લીધું y બરાબર કોસ ઇન્વર્સ ઓફ √3/2 તો કોસ આ બાજુ આવી જાય તો શું થવાનું કોસ y બરાબર √3/2 તો √3/2 ક્યારે આવે તો કોસ π/6 હોય ત્યારે √3/2 આવે ને. અને કોસ ઇન્વર્સનો વિસ્તાર શું છે તો એનો વિસ્તાર છે 0 થી π. 0 થી π ની વચ્ચે છે π/6 તો હા માટે કોસ ઇન્વર્સ ઓફ √3/2 ની મુખ્ય કિંમત શું છે તો π/6 છે. ખ્યાલ આવી ગયો હવે તમને. આ પ્રકારે કેટલા 8-10 દાખલા છે બધા સેમ આવા જ છે. પહેલા y બરાબર લેવાનું પછી એ કિંમત જ્યાં હોતી હોય એ જોવાનું અને એની મુખ્ય કિંમત થઈ જાય. તો બાકીના દાખલા તમારે જાતે હવે કરવાના. હવે હું બતાવું અભિવ્યક્તિનું મૂલ્ય કે 11 પ્રશ્ન બતાવું
એના પછીના બધા સેમ છે, તમારે જાતે કરવાના. હવે આમાં કરવાનું છે અભિવ્યક્તિઓનું મૂલ્ય મેળવો. મતલબ કે મૂલ્ય મેળવવાનું છે. એમાં શું છે? તો tan ઇનવર્સ ઓફ 1 પ્લસ cos ઇનવર્સ ઓફ -1/2 પ્લસ sin ઇનવર્સ ઓફ -1/2 અને કિંમત મારે મેળવવાની છે. તો આપણને ખબર છે કે ઇનવર્સ હોય તો પાઈ માઇનસ થઈ જાય અને 1 ક્યારે આવે? જો જેમ છે તેમ tan ઇનવર્સ 1 ક્યારે આવે? તો tan π/4 હોય ત્યારે 1 આવે. પ્લસ cos ઇનવર્સ છે અને આ યુગ્મ વિધેય છે એટલે માઇનસ, તો શું થઈ જાય? પાઈ માઇનસ cos ઇનવર્સ અને 1/2 ક્યારે આવે? તો cos ક્યારે આવે? cos π/3 એ 1/2 આવે. પ્લસ શું બચ્યું? sin ઇનવર્સ, માઇનસ બહાર નીકળી જાય એટલે માઇનસ થઈ જાય ને 1/2 ક્યારે આવે? તો sin π/6 એ આવે. હવે તો tan કેન્સલ એટલે અહીંયા બચ્યું π/4 પ્લસ પાઈ માઇનસ cos કેન્સલ એટલે π/3 માઇનસ sin કેન્સલ એટલે π/6. તો હવે આપણે π/4 ફર્સ્ટ આનું કરી નાખીએ તો 3 લસા એટલે 3π માઇનસ પાઈ એટલે પ્લસ 2π/3 માઇનસ π/6. હવે લસા કેટલા આવે? 3 4 6 નો. તો આપણને ખબર છે લસા 3 ચોક 12 આવવાનો છે. તો આને કેટલા 3 વડે ગુણવું પડે માટે 3π પ્લસ અને 2 વડે ગુણવું પડે એટલે કેટલા આવે? ને 12 લસા એટલે આને કેટલા વડે ગુણવું પડે? 4 વડે એટલે 4 દુ 8 પાઈ અને 2 વડે એટલે 2π ડિવાઈડ બાય 12. 3 ને 8 11, 11 ઓછા 2 9 એટલે 9π/12. આ એનો આન્સર. પણ એ ભાગ ઉડે 3 તલી 9 ને 3 ચોક 12 એટલે 3π/4. આ એનો આન્સર અભિવ્યક્તિ મેળવવાનો. ખબર પડી? કંઈ કર્યું નથી, બધી વેલ્યુ જ મૂકી છે. એના પછી આપણે જોઈ લઈએ 12મો. 12મો શું છે? એમાં બી અભિવ્યક્તિનું મૂલ્ય મેળવવાનું છે. અભિવ્યક્તિનું મૂલ્ય મેળવવાનું છે. શું છે? તો cos ઇનવર્સ ઓફ 1/2 પ્લસ 2 sin ઇનવર્સ ઓફ 1/2. તો આમાં cosનો વિસ્તાર શું છે? cos ઇનવર્સનો વિસ્તાર 0 થી π/2 છે અને sinનો -π/2 થી π/2 છે. તો અહીંયા cos ઇનવર્સ ઓફ cos ક્યારે 1/2 આવે? તો cos π/3 હોય ત્યારે 1/2 આવે. બરાબર. પ્લસ 2 sin ઇનવર્સ, sin ક્યારે 1/2 આવે? તો sin π/6 હોય ત્યારે 1/2 આવે. cos કેન્સલ એટલે અહીંયા π/3 પ્લસ 2 sin કેન્સલ એટલે 2 ઇન્ટુ π/6 π/3 બચ્યા પ્લસ 2 3 જા 6 એટલે π/3 માટે 2π/3. આ આન્સર આવી ગયો. ઇઝીલી ખબર પડી ને? 11 અને 12 દાખલો બહુ ઇઝી છે. એના પછી હવે આપણે સદ્યમાં અંત તરફ જઈએ તો 2 MCQ છે અને 2 MCQ છે. એમાં MCQ નંબર 13 MCQ શું છે? MCQમાં IMP, કેમ કે આપણી ચોપડીમાં MCQ બહુ ઓછા આપ્યા છે અને 50 MCQ પૂછવાના એવું કહે છે તો MCQ આવવાની સંભાવના વધારે છે. માટે જો 13મો MCQ, જો sin ઇનવર્સ ઓફ x ઇઝ ઇક્વલ ટુ y, તો બધા ઓપ્શન ચેક કરવાના. બરાબર. તો હવે સાઇનનો વિસ્તાર શું છે? સાઇનનો વિસ્તાર -π/2 થી π/2 છે. તો ફર્સ્ટ તો હું જે આપ્યું છે તે લઈ લઉં. sin ઇનવર્સ x ઇઝ ઇક્વલ ટુ y which implies x is equal to sin y. સાઇનનો વિસ્તાર -π/2 થી π/2. તો -π/2 થી π/2 એવું ઓપ્શન કયા છે? તો આપણે પછી ઓપ્શન 4 કયા છે? તો પહેલાં જો ઓપ્શન લખી જાઉં મેં. 0 લેસર ઇક્વલ ટુ y લેસર ઇક્વલ ટુ પાઈ. બી ઓપ્શન -π/2 લેસર ઇક્વલ ટુ y લેસર ઇક્વલ ટુ π/2. ઓપ્શન સી. સી શું છે? 0 લેસ ધેન y લેસ ધેન પાઈ. અને ડી ઓપ્શન છે -π/2 લેસ ધેન y લેસ ધેન π/2. તો આપણે જોવાનું બંધ ઇન્ટરવલ છે, મતલબ કે π/2 બી આવે તો આમાં તો શું છે? 0 થી પાઈ, તે તો બહાર નીકળી જાય પાઈ એટલે આમાં નહીં આવે. -π/2 લેસર ઇક્વલ ટુ y લેસર ઇક્વલ ટુ π/2. તો હા આ આવે કે બંનેને ઇન્ટરવલ છે. જો આમાં બી નથી ઇક્વલ ટુ, આમાં બી ઇક્વલ ટુ નથી. એ તો આ બેમાં આપણે ડાઉટ જાય કે આ આવે કે આ આવે, પણ આમાં ઇક્વલ ટુ નથી, મતલબ કે -π/2 નહીં આવે આમાં, એટલે આ આવશે આન્સર બી. આન્સર બી. એ જ રીતે હવે જોઈએ તો MCQ 14, લાસ્ટ MCQ આપણો આજના વિડીયોમાંનું બી લાસ્ટ. શું છે 14મું MCQ? કે tan ઇનવર્સ √3 માઇનસ sec ઇનવર્સ -2 નું મૂલ્ય.
ખાલી જગ્યા છે. તેમાં બી ઓપ્શન આપણે કેટલા આપ્યા છે? 4. ફર્સ્ટ પાઈ, બી -π/3, સી π/3 અને ડી 2π/3. ટેનનો વિસ્તાર તો શું છે? -π/3 થી π/3 ઓપન ઇન્ટરવલમાં છે અને સેકનો વિસ્તાર ચાલ આપણે ડાયરેક્ટ કરી. ચાલ હવે આપણને આવડે જ છે. તો tan ઇનવર્સ √3 ક્યારે આવે? તો tan √3 ક્યારે આવે? તો tan π/3 હોય ત્યારે √3 આવે. માઇનસ જો સેક છે, આ માઇનસ આવવા દે તો સેક કયું વિધેય છે? યુગ્મ વિધેય. ને ઇનવર્સમાં જો માઇનસ છે તો શું થઈ જાય? પાઈ માઇનસ થઈ જાય. એટલે પાઈ માઇનસ સેક ઇનવર્સ ઓફ. તો 2 ક્યારે આવે? તો 2 આવે π/3 જ આવે. આ કાઉન્સમાં છે. ઓકે, હવે tan કેન્સલ એટલે અહીંયા બચ્યું π/3. આ માઇનસ અને આ પહેલા પાઈ માઇનસ π/3. અહીંયા sec π/3 એ આવે. સોરી, sec π/3 2 આવે. એટલે sec કેન્સલ π/3 માઇનસ પાઈ માઇનસ π/3 એટલે 3 અહીંયા. એટલે 2π/3 અને પાઈ માઇનસ 2π એટલે કે માઇનસ π/3. એટલે ઓપ્શન કયો આવે? -π/3. ઓપ્શન બી. આન્સર બી. ઓકે, આજના માટે આટલું ઓવર. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે બીજું સાથે સ્ટાર્ટ કરીશું.